આ તરફ અમરેલી ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાની વાયરલ પત્રિકાનો મામલો પોલીસે કોંગ્રેસના 15 કાર્યકરોને પત્રિકા વેચતા પકડી પાડી ગુનો નોંધ્યો છે। આચાર સંહિતા ભંગ બદલ આ ગુનો નોંધવામાં આવ્યો છે। 3 કોંગી કાર્યકરોને પીધેલા દેખાડ્યા છે પોલીસ તંત્રએ। નેતા વિપક્ષ પરેશ ધાનાણી આ બાબતને લઈને પત્રકાર પરિષદ પણ બોલાવી છે। વિપક્ષ નેતા પરેશ ધાનાણી અમરેલી સિટી પોલીસ મથકે આચાર સંહિતા ભંગ બદલ એએસપી પ્રેમસુખ ડેલુ દ્વારા પત્રકાર પરિષદ બોલાવાઈ હતી। તો આ સાથે પોલીસ મથકમાં પરેશ ધાનાણીએ ડેરા જમાવ્યા। અમરેલી ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાની વાયરલ પત્રિકાનો આ મામલો, જેમાં પોલીસે કોંગ્રેસના 15 કાર્યકરોને પત્રિકા વેચતા પકડી પાડીને તેમની સામે ગુનો નોંધ્યો છે। 3 કોંગ્રેસી કાર્યકરો નશામાં હોવાનો પણ પોલીસે દાવો કર્યો છે અને તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। પરેશ ધાનાણી અમરેલી સિટી પોલીસ મથકે પહોંચ્યા। અમરેલી ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાની પત્રિકાનો આ મામલો છે। દિલીપ સંવાદદાતા મારી સાથે જોડાયા છે। દિલીપ, જે રીતે 3 લોકો સામે ગુનો નોંધાયો છે, જ્યારે અન્ય લોકોની પણ તપાસ ચાલુ છે, પરેશ ધાનાણી પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે, શું વિગતો હાલ? જોઈ વહેલી સવારની આ ઘટના છે। કોંગ્રેસના કેટલાક 3-4 કાર્યકરો જે હતા એવો નારણભાઈ કાછડિયા જે હાલના સાંસદ છે અમરેલી જિલ્લાના, તેમનો વિરુદ્ધ પત્રિકા લઈ અને શેરી મહોલ્લામાં ઉતર્યા હતા। તે દરમિયાન પોલીસને આજે ચૂંટણી પંચને ખ્યાલ આવી જતા આ બધા કાર્યકરોને સવારમાં જ પકડી લેવામાં આવ્યા હતા। બાદમાં હાલ જે પોલીસ દ્વારા અહીં કાર્યવાહી આજ થઈ હતી અને જ્યાં તમામ લોકો છે તમામ લોકો માટે એફઆઈઆર થઈ છે, તમામ લોકો માટે આચાર સંહિતા ભંગની ફરિયાદ થવા પામી છે। એમાં એ પૈકીના જે 3 થી 4 કાર્યકરો જે છે કોંગ્રેસના એ પદાધિકારીઓ છે, પદાધિકારીઓ માટે પણ જે લોકો હતા એ કેફી પીધેલું પીણું હતું અને એ પોલીસને ધ્યાને આવતા વધુ જે ફરિયાદ છે પોલીસે વધારાની ફરિયાદ પણ એમાં ઉમેરો કર્યો છે। અને અમરેલી પોલીસ જેથી પરેશ ધાનાણીને સમગ્ર વિશે ખ્યાલ આવતા પોલીસ ધાનાણી પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને આ તમામ કાર્યકરોને છોડાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। હાલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મતદાન કરવાની હવે ગણતરીના કલાકો બાકી છે। ગુજરાત રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો। મતદાનના આગલા દિવસે પાટીદાર નેતાઓ વચ્ચે બેઠકોનો સિલસિલો જોવા મળ્યો। મળતી માહિતી અનુસાર હાર્દિક પટેલ અને નરેશ પટેલની મુલાકાત બાદ હવે દિનેશ બામણીયા નરેશ પટેલની મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા। નરેશ પટેલ દ્વારા હાર્દિક પટેલને આડકતરી રીતે સમર્થન આપવામાં આવે છે। જો કે નરેશ પટેલે હજી સુધી રાજકીય સમર્થન અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપી। આ મતદાનના એક દિવસ પહેલા પાટીદાર આગેવાનોની બંધ બારણે બેઠક યોજાઈ અને આ બેઠકોને લઈ નવા રાજકીય સમીકરણ રચાવાની પણ શક્યતા સેવાઈ રહી છે। નરેશભાઈ પટેલ અને ઉમિયાધામ સંસ્થાએ અમને વારંવાર અલ્પેશ કથિરિયાના પ્રશ્નો હોય કે સમાજના કોઈ પણ યુવાનો માટે પ્રશ્નો હોય ત્યારે મધ્યસ્થી કરી છે અને સાચી રીતે સરકારમાં રજૂઆત કરી છે। આજે અમારી વાત અલ્પેશ કથિરિયાને જેલ મુક્તિ માટે ચૂંટણીનો માહોલ પૂરો થઈ રહ્યો છે, એટલે હવે આ સામાજિક લડાઈમાં દરેક સંસ્થાઓ સમાજના છોકરાઓનું હિત જાળવી અને જે મદદ કરી રહ્યા છે તેના રૂપે આજે વાતચીત થઈ છે। અને ખાસ કરીને અલ્પેશ અને આવતી રાજનીતિમાં હું તો આપને સ્પષ્ટ કરીશ કે રાજનીતિમાં નરેશભાઈ પટેલ જેવા આગેવાનો આવે અને રાજનીતિમાં સારા લોકોની જરૂરિયાત છે, એના માટે પણ મેં નરેશભાઈને કીધું છે। અને તમામ યુવાનોનો એક મત છે કે ભાઈ નરેશભાઈ જેવા અને ઉમિયાધામમાંથી કોઈ સારા લોકો આ રાજકારણમાં જોડાય। ના, કોઈ હટી જવાની કોઈ વાત નથી।